નમસ્તે બાળકો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એની અંદર આપણે પાઠ પહેલો કે ચાલો ઇતિહાસ જાણીએ, ત્યાર પછી બીજો પાઠ હતો કે આદિમાનવથી સ્થાયી જીવનની સફર, અને ત્રીજો પાઠ આપણે ચલાવતા હતા જે હતો પ્રાચીન નગરો અને ગ્રંથો, જે હડપ્પા સભ્યતાના ની અંદર જે નગર રચના કેવી હતી, તેમજ તેમનું આર્થિક જીવન કેવું હતું, તેમજ ધાર્મિક જીવન કેવું હતું, તેમજ હડપ્પા સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો એ આપણે જોયું હતું. હવે એના પછી આગળનું જે હતું એ આપણે જોઈશું કે આપણા પ્રાચીન ગ્રંથો. એની અંદર ઋગ્વેદ અને તેનું અધ્યયન. હવે આપણને ખબર જ છે કે આપણા વેદ કેટલા છે, તો આપણા વેદ 4 છે. પહેલો ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ આપણા 4 વેદો છે. હવે એની અંદર 4 વેદોમાંથી આપણે એક વેદ ઋગ્વેદ અને તેનું અધ્યયન વિશે જોવાના છે. તો ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. ઋગ્વેદ એ આપણો સૌથી જૂનો પ્રાચીન ગ્રંથ છે, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત કહે છે. જે ઋગ્વેદ છે એમાં 10 મંડળો છે. એ મંડળોમાં 1028 પ્રાર્થનાઓ, જેને આપણે સૂક્ત કહે છે, તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃતિ કે વૈદિક સંસ્કૃતિ ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. જે ઋગ્વેદના માધ્યમથી જે આર્ય લોકો છે એનું રાજકીય, આર્થિક, ધાર્મિક, સામાજિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે આ પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવા રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યોના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી. રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું, અને ગવેષણા એટલે યુદ્ધ. ઋગ્વેદમાં રાવિ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કહે છે કે આ ઋગ્વેદની અંદર જે પ્રજાના જીવનનો ઉલ્લેખ જોવા મળે છે, ગણ, સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી આપણને આ ઋગ્વેદમાંથી મળે છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને રાજાના મુખ્ય આગેવાનો બેસતા હતા. રાજાના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી હતી અને એનામાં યોગ્ય ન્યાય અપાતો હતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી હતી અને રાજાની મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની પણ નિમણૂક કરવામાં આવતી હતી. રાજાનું એક કાર્ય ગવેષણાનું પણ હતું. ગવેષણા એટલે કે યુદ્ધ. જે ઋગ્વેદમાં રાવિ નદીના કિનારે કે 10 રાજાઓ વચ્ચે થયેલું યુદ્ધનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થયેલો છે. ઋગ્વેદમાં આર્યના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એક કુટુંબ હતું. એને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ
ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓને સધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી અવશ્ય ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા. હવે ઋગ્વેદની અંદર એક સામાજિક જીવન વિશેની માહિતી આપે છે. કહે છે કે સમાજ એક કુટુંબ હતું અને એમાં પિતૃ પ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચેલ ન હોવાથી દરેક સમાજના સૌને સમાન ગણવામાં આવતા હતા. કોઈ વચ્ચે ઊંચ નીચનો ભેદભાવ રાખવામાં આવતો નથી. બધાને સરખું સન્માન આપવામાં આવતું હતું. સ્ત્રીઓને પણ સમાજમાં ઊંચું સ્થાન આપવામાં આવતું હતું અને સ્ત્રી સ્વાતંત્ર્ય હતી. તે અભ્યાસ પણ કરી શકતી હતી. તેમજ કંઈક યજ્ઞ હોય તેમાં પણ સ્ત્રીઓ અવશ્ય હાજરી આપતી હતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે અને કન્યા પુખ્ત ઉંમરની થાય, પરણવાલાયક થાય ત્યારે જ તેમના લગ્ન કરવામાં આવતા હતા. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. કહે છે કે ઋગ્વેદમાં ઇન્દ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ, સૂર્યદેવ વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. સવારની દેવી એને ઉષા કહેવાતી હતી. સવારની દેવી એ ઉષા અને સાંજની દેવી એને અદિતિ કહેવાતી હતી. એનો પણ ઉલ્લેખ આ ઋગ્વેદની અંદર આપણને જોવા મળે છે. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે, જે તેમના જીવનના પશુપાલનનું મહત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવવા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. તો બાળકો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. હવે નીચે એનું સ્વાધ્યાય આપ્યું છે અને તમારે સ્વાધ્યાય નોટની અંદર લખવાનું રહેશે. તેમાં સ્વાધ્યાયની અંદર પહેલું છે વિકલ્પ. તો આપણે પહેલો વિકલ્પ જોઈશું કે સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળોથી મળી આવ્યા છે? તો હડપ્પા, લોથલ, મોહેન્જો-દડો કે કાલીબંગાન. તો શું આવશે? હડપ્પા. બીજું, હડપ્પા સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો હડપ્પા સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક એ કાલીબંગાન હતું. સી. ઋગ્વેદમાં કેટલા મંડળો હતા? એ 12, બી 15, સી 10, ડી 4. તો કેટલા મંડળો હતા? 10. ત્યાર પછી પછાડી આપણને ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું છે કે હડપ્પા સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. પહેલો પ્રશ્ન છે કે હડપ્પા સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. તો આપણે પરિચય જોઈશું. પ્રશ્ન 2 નો પહેલો જવાબ. પ્રશ્ન 2 નો પહેલો જવાબ કે હડપ્પા સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતા ભર્યા હતા. હડપ્પા સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતા ભર્યા હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાય
જાય. એ રીતે રસ્તા પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. તો આ થઈ હડપ્યા સભ્યતાના નગર રચનાનો પરિચય. ત્યાર પછી બીજો સવાલ છે આપણો કે હડપ્ય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે, વિધાન સમજાવો. તો આપણે બીજાનો જવાબ જોઈશું કે હડપ્ય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે. કે છે કે હડપ્ય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા, માથું હલાવતા પ્રાણી અને ઝાડ ઉપર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે. આ પરથી કહી શકાય કે હડપ્ય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. ત્યાર પછી આપણે ત્રીજો સવાલ જોઈશું કે લોથલ વિશે નોંધ લખો. ત્રીજો સવાલ આપણો શું છે કે લોથલ વિશે નોંધ લખો. તો આપણે જોઈશું પ્રશ્ન ત્રીજાનો જવાબ લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો ડોકયાર્ડ માનવામાં આવે છે. અહીં આવતા વહાણોને ભરતીના સમયે લાગરીને માલ સામાનને ચઢાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે. આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર અને અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું. તો અહીં પ્રશ્ન 2ના 3 સવાલના જવાબ છે. બાળકો તમારે લખી લેવાના. નોટબુકની અંદર તમારે સ્વાધ્યાય લખવાનું, તેની અંદર આ સવાલ 3 લખ્યા છે એ પણ તમારે લખી લેવાના રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈશું પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા કે કાલીબંગાન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. તો કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. હડપ્ય સભ્યતામાં મળી આવેલું સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલું છે. તો મોહેંજો-દડો. ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. તો કચ્છ. ત્યાર પછી નીચે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું કે હડપ્ય સભ્યતા
મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. તો આ વિધાન કેવું છે? ખોટું. ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. તો વિધાન સાચું. ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલી છે. તો વિધાન કેવું છે? ખોટું. ત્યાર પછી છેલ્લું છે કે વેદ મુખ્યત્વે 7 છે. વેદ મુખ્યત્વે 7 છે. તો આ વિધાન કેવું છે? ખોટું. વેદ મુખ્યત્વે 7 નથી, પરંતુ કેટલા છે? વેદ મુખ્યત્વે 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. તો બાળકો, અહીં આ પાઠ આપણો ત્રીજો કે પ્રાચીન નગરો અને ગ્રંથો પૂર્ણ થાય છે. તમારે સ્વાધ્યાય જેમાં વિકલ્પ, ત્યાર પછી પ્રશ્નોના જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા તમારી નોટબુકની અંદર લખો. નોટબુકની અંદર સારા અક્ષર લખવાનું રહેશે.